છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના તરગોડ પ્રાથમિક શાળાનો મુદ્દો કલેક્ટર સુધી પહોંચ્યો। ગ્રામજનો અને આગેવાનોએ જિલ્લા કલેક્ટરને કરી રજૂઆત। આચાર્ય દ્વારા વિદ્યાર્થીઓ પાસે કામગીરી કરવામાં આવતાના ગ્રામજનોએ રોષે ભરાયા હતા। ગ્રામજનોએ પ્રાથમિક શાળાની તાળાબંધી પણ કરી તંત્ર દ્વારા આચાર્યની બદલી કરવામાં આવી છે। ગ્રામજનોએ કલેક્ટરને રજૂઆત કરી આચાર્યને ફરી સ્કૂલમાં ન મૂકવામાં આવે તેવી માંગ કરી। આચાર્યને ફરી તરગોડ પ્રાથમિક શાળાની અંદર મૂકવામાં આવશે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે એમ ગ્રામજનોએ જણાવ્યું। કલેક્ટરને રજૂઆત બાદ સંતોષકારક જવાબ મળતા બાળકોનું ભવિષ્ય ન બગડે તેના માટે શાળાની જે પ્રોસેસ છે તે ચાલુ રાખીશું। બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ। હવે આજે અમે તરગોડ ગામેથી જિલ્લા કલેક્ટર કચેરીએ આવ્યા હતા। જે તરગોડ પ્રાથમિક શાળાનો તાળાબંધીનો જે વિષય છે એ વિષયને અનુસંધાને અમે અહીંયા કલેક્ટર સાહેબશ્રી પાસે આવ્યા હતા। સાહેબશ્રીને અમે મળ્યા છે અને મળ્યા પછી અમારી જે પણ શાળા સંબંધિત જે પણ રજૂઆતો હતી, આચાર્ય બહેનના બદલી સંબંધી અમારી જે પણ રજૂઆતો હતી એ બધી રજૂઆતો અમે સાહેબ સમક્ષ રજૂ કરી છે અને સાહેબે અમને વિશ્વાસ આપ્યો છે કે ગામ લોકોની જે બદલીની માંગ છે હાલમાં તેમને અન્ય સ્થળે મૂકવામાં આવ્યા છે, તેમને ચાર્જ અન્ય સ્થળે આપવામાં આવ્યો છે, પરંતુ હવે એ ક્યારે પણ તરગોડ શાળાએ આવશે નહીં એવું અમને કલેક્ટર સાહેબે આશ્વાસન આપ્યું છે। અને અમે પણ સાહેબશ્રીને જણાવ્યું છે કે જો ફરીથી આવશે તો ફરીથી આ જ રીતે ગામ લોકોની આ મુહિમ, આ આંદોલન અને એમનો વિરોધ ચાલુ જ રહેશે। એટલે સાહેબે પણ અમને વિશ્વાસ આપ્યો છે કે હવે પછી તરગોડ પ્રાથમિક શાળામાં તે ક્યારે પણ આવશે નહીં। એટલે અમે પણ ગામ લોકોને સંતોષ થયો છે અને અમે હવે આગળના યોગ્ય પગલાં ભરીશું।